હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ધી અવર ક્લાસ. આજનો ટૉપિક છે, આજના સેશનમાં જોવાનો ટૉપિક છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ સેશન સુધીની વાત કરી તો આપણે બધું સમજવા માટેનું પહેલું સ્ટેપ છે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે શું સમજવાની અને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકાય, કઈ રીતે મેળવી શકાય તે વિશે આજના સેશન દરમિયાન સમજવાનું છે. તો સમજવાની શરૂઆત પહેલાં જ હું તમને એક વસ્તુ ક્લિયર કરી દઉં છું કે તમારી પાસે જ્યારે પણ રાસાયણિક પ્રક્રિયાઓનો વાત થાય છે, રાસાયણિક પ્રક્રિયાઓ તમારી સાપેક્ષ રાખવામાં આવે છે તો તેના દૃષ્ટિકોણ અલગ અલગ હોય છે, તેના યુઝિસ અલગ અલગ છે. હવે ઓટોમોબાઈલ સેક્ટરમાં તમને જોવા જાઓ તો તેના ફ્યુલની વાત થાય તો તેમાં ફ્યુલ કેટલા ટાઈમિંગમાં તે દહન થાય છે, મતલબમાં બર્ન થાય છે અને એન્જિનનું કાર્ય ચાલુ થાય છે. કોઈ ખાંડના પ્રક્રિયકની સાથે કામકાજ કરતું હોય છે, દેટ મીન્સ એમ કહેતો કે ખાંડનું વ્યુત્ક્રમણ કેવું છે. કોઈ સ્ટાર્ચ સાથે કામ કરતા હોય તો એમ કહી શકાય કે સ્ટાર્ચનું જળભજન થઈને કઈ સેક્ટરમાં આગળ વધે છે. મતલબમાં તે પ્રક્રિયાઓ જે છે તે અલગ અલગ સેક્ટર દ્વારા સંકળાયેલી છે. તો જ્યારે પ્રક્રિયાઓની વાત થાય છે તો તેના યુઝિસ અલગ અલગ છે, તો અલગ અલગ સેક્ટર વાઇઝ તે અલગ અલગ ડિવાઇડેડ જોવા મળશે. અને તેના બધાના પ્રક્રિયકો જ્યારે વાત કરવામાં આવે તો એ તેનું કામકાજ પ્રક્રિયકમાંથી નિપજ બનવાનું હોય તો તે ચોક્કસ પ્રકારના રાસાયણિક પ્રક્રિયાના વેગના સિદ્ધાંત મુજબ જ તેનું કામકાજ થવાનું છે. તો એ દૃષ્ટાંતોને ધ્યાનમાં લઈને જ ક્રિયાઓને સમજતા સાથે સાથે તે પ્રક્રિયાઓના ઝડપને અથવા પ્રક્રિયાના વેગને ચોક્કસ સમય સાથે પ્રક્રિયક અથવા તો નિપજની સાંદ્રતામાં થતા ફેરફારને વ્યાખ્યાયિત કરીએ. ફરી એકવાર સમજીએ હું શું બોલ્યો. અત્યારે પણ વ્યાખ્યાયિત કરવાનું છે પ્રક્રિયાની ઝડપ અથવા એમ કહી શકીએ પ્રક્રિયાના વેગને એકમ સમયમાં પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતામાં થતા ફેરફારને વ્યાખ્યાયિત કરવાનું છે. વ્યાખ્યાયિત કરવાની સાથે ક્લિયર શબ્દ એપ્લાય કરીએ તો એમ કહી શકાય કે તમારી પાસે નંબર 1 જો પ્રક્રિયક અથવા તો નિપજની સાંદ્રતા માપવા કોઈ રાસાયણિક સિસ્ટમ હોવી જોઈએ કે જેને દ્વારા આપણે તેનું કદ માપી શકીએ અથવા તો તેનું પ્રમાણ માપી શકીએ ચોક્કસ સમય સાથે. ઓકે, કે માપવાથી રાસાયણિક પ્રક્રિયાની પ્રગતિ નક્કી કરી શકાય છે. પ્રગતિ મતલબમાં એમ કહી શકું છું કે પ્રક્રિયા કેટલી આગળ જઈ છે કે કેટલી સાંદ્રતામાં પ્રક્રિયક છે, કેટલી સાંદ્રતામાં નિપજ બની છે. આ વસ્તુ ચોક્કસ સમય દરમિયાન હું માપું છું. એટલે પ્રક્રિયા દરમિયાન જે વસ્તુ થઈ રહી છે હું કહું કે પ્રક્રિયા મારી પાસે પ્રક્રિયામાં પ્રક્રિયકો તરીકે હું લઉં છું આ રિએક્ટર કે જેથી મને નિપજો બને છે. નિપજો એટલે કે હું લઉં છું પ્રોડક્ટ પી. ચોક્કસ છે, ફિક્સ છે. તમે જો સાંદ્રતા વર્સિસ સમયનો આલેખ દર્શાવો, સાંદ્રતા વર્સિસ સમયનો આલેખ, તો ક્લિયર શબ્દમાં એમ જ કહીશ કે જ્યારે સાંદ્રતા જે છે એ સમય સાથે અને પ્રક્રિયકો અને નિપજોનું ચોક્કસ મૂલ્ય બદલાતું હોય છે. સમય સાથે લઉં છું તો જો પ્રક્રિયકની વાત કરીશ તો પ્રક્રિયક છે જે મોટા મૂલ્ય સાથે એન્ટર થયું છે, જે સાંદ્રતાનો ઘટાડો થતો તમને ચોક્કસ મૂલ્ય સાથે આગળ વધતો ઘટાડો તમને જોવા મળશે. એવી જ રીતે નિપજની વાત કરું, આ પ્રક્રિયક થઈ ગયું. એવી જ રીતે હું નિપજની વાત કરું તો સમય સાથે તે નિપજ વધતી જશે ચોક્કસ તે મુજબ વધતી જવાની. તો એ મૂલ્ય તમને વધતું મૂલ્ય ચોક્કસ તમને જોવા મળે છે. એટલે આ વાત થઈ ગઈ નિપજની પી અને આ પ્રક્રિયક આર. પ્રક્રિયા સમજવા માટે, પ્રક્રિયાના વેગને સમજવા માટે આ વસ્તુ પહેલાં દ્રષ્ટાંત વાઇઝ સમજીએ જેથી ક્લિયર થાય. જો એમ કહું છું કે 2 પ્રક્રિયક લીધા છે, પ્રક્રિયકની સાંદ્રતા મેં 1 મોલર જેટલી લીધી છે, તો સ્વાભાવિક દૃષ્ટિકોણથી જે પ્રક્રિયા આગળ વધે તો સિમ્પલ જે પ્રક્રિયક લીધો છે તેની સાંદ્રતા વપરાતી જશે કે જેને કારણે પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જશે. જેટલી સાંદ્રતા ઘટે છે તે સમયની સાપેક્ષ જોતાં નિપજમાં વધારો થતો જશે. પરંતુ એક ખાસ બાબત અહીંયા એ દર્શાવવા માગું છું કે જે પ્રક્રિયક છે ક્યારે પણ શૂન્ય થતો નથી. પ્રક્રિયકની સાંદ્રતા ક્યારે પણ શૂન્ય થતી નથી. પ્રક્રિયા ક્યારે પણ 100% ન થાય, 100%ની નજીકની હોઈ શકે, ક્યારે પણ પ્રક્રિયા 100% થતી નથી. તે થર્મોડાયનેમિકલી કે પછી કોઈ અલગ સિદ્ધાંત દ્વારા તમે એક્સપ્લેન કરવા જતા હો તો પણ ખરેખર કોઈ પણ પ્રક્રિયા
0 સાંદ્રતા સુધી પ્રક્રિયકના 0 સાંદ્રતા એટલે સંપૂર્ણ પ્રક્રિયક વપરાય જાય ત્યાં સુધી પ્રક્રિયા થવી એ ઇમ્પોસિબલ વસ્તુ છે. અમુક કેસોમાં યસ કહી શકાય કે નિપજ બની શકે છે 100%, પરંતુ અમુક કેસોમાં જ, વધારે મોટાભાગના કેસો એવા છે કે જેમાં પ્રક્રિયક ક્યારે પણ શૂન્ય થતી નથી. એટલા માટે ગ્રાફિકલી જ્યારે પણ દર્શાવેલી હોય, કોઈ પણ બુક હોય, કોઈ પણ રેફરન્સ બુક હોય, ક્યારે પણ તેની સાંદ્રતાને 0ની સાપેક્ષમાં લઈ લીધી હશે નહીં. આ તો એક ક્લિયર વસ્તુ, ખાસ કાળજીપૂર્વક સમજીએ કે ધારો કે તમારી પાસે જે પણ પ્રક્રિયક છે એ પ્રક્રિયક એટલે કે પ્રક્રિયક R છે અને નિપજ એટલે કે આપણે લઈ લીધો છે P છે. ઓકે, કે જેને દ્વારા આપણે પ્રક્રિયા ચોક્કસ રીતે દર્શાવી શકીએ છીએ. અને પ્રક્રિયા દરમિયાન જે Rની સાંદ્રતા છે તેમાં ઘટાડો થશે અને જે નિપજ P છે તેની સાંદ્રતામાં વધારો થશે. એટલે હું 2 પ્રક્રિયા વિધિ દર્શાન દ્વારા સમજાવીશ અને કહું છું તે મુજબ લખું છું. તમારી પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો અને બીજું શું થાય છે તો કે નિપજની સાંદ્રતામાં વધારો. મેં તમને દ્રષ્ટાંત ચોક્કસ આપ્યું તે મુજબ 1 મોલ લીધું છે તો 1 મુજબ તે સાંદ્રતામાં વધારો ઘટાડો ચોક્કસ તમે દર્શાવી શકો છો. પરંતુ એને સાંકેતિક રીતે દર્શાવવા માટે, સાંકેતિક રીતે સાંકળવા માટે અલગ રીતે તેની ધારણા કરીએ. સમજીએ કે ધારો કે તમારી પાસે જે પણ પ્રકૃતિ વાઇઝ પ્રક્રિયક અને નિપજ જે છે તે અલગ અલગ સંખ્યાત્મક અથવા તો એમ કહીએ કે સાંકેતિક રીતે ધારણા કરીએ. સમજો કે તમારી પાસે કોઈ T1 સમયે સમય કેટલો લઉં છું T1 મતલબમાં કોઈક મૂલ્ય પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે અને તેમાંનો વચ્ચેનો કોઈ મતલબમાં પ્રક્રિયા ચાલુ થઈ છે અને 5 મિનિટ પછીનો સમય એટલે એને T1 કહી દઈશ. મતલબમાં પ્રક્રિયા ચાલુ થઈ ગયાના T જેટલા સમયે, એટલે હું અત્યારે કહું છું T1 જેટલા સમયે. જો T1 સમય હશે તો તે જગ્યા પર R1 જેટલો પ્રક્રિયક તમને જોવા મળે છે અને તે જગ્યા પર P1 જેટલું પ્રોડક્ટ જોવા મળે છે. ફરી એકવાર સમજીએ. તમારી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે, Rમાંથી P બનવાનું ક્રિયાવિધિ ચાલુ થઈ ગઈ છે. એ ચાલુ થયાના કોઈક ચોક્કસ સમય દરમિયાન, એટલે હું સમજાવવા માટે ફક્ત સમજાવવા માટે હું કહું છું કે T1 બરાબર 5 મિનિટ છે. 5 મિનિટ પછી હું એ સેમ્પલ લઉં છું. એ સેમ્પલમાં પ્રોડક્ટ કેટલી છે અને રિએક્ટર કેટલા છે, એટલે કે R કેટલા છે અને P કેટલા છે તે સમજો અને તેની સાંદ્રતા માપી લઉં. તો માપતા મને સાંદ્રતા R1 અને P1 જેટલી મળે છે. આ R1 જે છે તે સામાન્ય રીતે પ્રક્રિયકની સાંદ્રતા દર્શાવે છે અને P1 જે છે તે નિપજની સાંદ્રતા દર્શાવે છે. પરંતુ કયા સમય આગળ છે? 1 એટલે કે T1 સમયની સાપેક્ષમાં આપણે વાત કરી. પ્રક્રિયા ફરી એકવાર કન્ટિન્યુ આગળ જઈ રહી છે. પ્રક્રિયામાં કોઈ પણ સ્ટોપ કરી નથી, પ્રક્રિયા કન્ટિન્યુઅસલી છે. મેં 5 મિનિટ એક સેમ્પલ લઈ લીધું. હવે હું બીજું સેમ્પલ લઉં છું 15 મિનિટ પછી, એટલે કે કોઈ સમય બીજો લઉં છું T2 સમયે. કયો સમય લઈ લીધો મેં? T2 સમય. મેં 5 મિનિટનું એક સેમ્પલ લીધું. હવે બીજું સેમ્પલ લઉં છું કેટલા મિનિટે? 15 મિનિટ, એટલે કે T2 બીજો સમય લઉં છું. ફરી એકવાર સમય મળતાની સાથે મને અહીંયા R2 અને P2 જેટલી સાંદ્રતા તમને મળે છે. હું એમ જ કહીશ કે પ્રક્રિયકની સાંદ્રતા અને નિપજની સાંદ્રતા અનુક્રમે કંઈક આ રીતે મળે છે. પરંતુ આપણે જાણીએ છીએ તે મુજબ તમારી પાસે જે R1 અને R2નું મૂલ્ય જે છે એ જો સાપેક્ષ દૃષ્ટિકોણથી સમજવા જઈએ તો R1નું મૂલ્ય જે છે અહીંયા મોટું હશે, જ્યારે R2નું મૂલ્ય ઘટી ગયું હોવાને કારણે થોડુંક નાનું હશે. એવી જ રીતે P1 અને P2ની સાપેક્ષમાં જોવા જઈએ તો P1નું મૂલ્ય અહીંયા નાનું હશે, પરંતુ અહીંયા મૂલ્ય વધી ગયું હોવાને કારણે મોટું હશે. જે વસ્તુ આપણે સરળતાથી સમજીએ છીએ તે ગ્રાફિકલી રીતે પણ આપણે એક્સપ્લેન કરી શકાય છે, ગ્રાફિકલી રીતે પણ સમજી શકીએ છીએ. હવે જે આ વસ્તુ સમજીએ છીએ તેને આપણે પ્રક્રિયાના વેગના સ્વરૂપમાં જો લખવું હોય તો કઈ રીતે લખી શકાય? પરંતુ એક ખાસ નમ્ર વિનંતી એ જ છે કે તમારા આ જે R1 અને P
P1 કે પછી R2 અને P2 હોય તો તેમાં જે કાઉન્સ છે તે મોટો કાઉન્સ છે. ક્લિયર શબ્દમાં કહું છું, મોટો કાઉન્સ જે છે તેની સાંદ્રતાને એક્સપ્લેન કરે છે. તમે ફક્ત R1 R2 P1 P2 લખી દેશો તો તમારું કામકાજ યોગ્ય નથી, તે સાચું નથી. તો જ્યારે પણ તમે કાઉન્સ દર્શાવો છો તે તેની સાંદ્રતાને રિલેટેડ કામકાજ થઈ રહ્યું છે તેવું એક્સપ્લેન કરે છે. ઓકે, તો આમ તમારી પાસે બે પ્રકારના વેગની વાત આપણે કરવાની હતી. તો તે છે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડાના વેગની અને નિપજની સાંદ્રતાના વધારાના વેગની. આપણે વાત કરીએ તે મુજબ જેટલા પ્રમાણમાં સાંદ્રતા ઘટે છે તેટલા પ્રમાણમાં વધે છે, મતલબમાં બંનેની સાંદ્રતા સમાન મળવાની છે. તો જે સાંદ્રતા મળવાની છે તે કંઈક આપણે આ રીતે એક્સપ્લેન કરી શકાય કે જો તફાવતની બાબત પહેલાં હું એક્સપ્લેન કરું કે તફાવત એટલે કે ડેલ્ટા આર. તો ડેલ્ટા આર કહી શકાય કે R2 માઇનસ R1. ઓકે, એવી રીતે ડેલ્ટા પીની વાત કરું કે નિપજમાં કેટલો તફાવત થયો છે તો P2 માઇનસ P1. ઓકે, હવે તમારી પાસે જે વાત કરી તે મુજબ ચોક્કસ પ્રમાણમાં તફાવત ડેલ્ટા આર અને ડેલ્ટા પી મળે છે. તો અહીંયા ફરી એકવાર બે બાબતને ધ્યાનમાં લો જે આપણે મેળવવાની હોય. તો આર ના મૂલ્યમાં જે પણ ઘટાડો થવાનો છે તે મુજબ, તો આરના અદૃશ્ય થવાનો વેગ, શું લઉં છું, આરના અદૃશ્ય થવાનો વેગ. સ્ટેપ બાય સ્ટેપ જ આપણે આગળ વધીએ છીએ. ઓકે, આરનો અદૃશ્ય થશે તો પીના શું થશે તો કે પીના દ્રશ્ય થવાનો વેગ, મતલબમાં આરનો વેગ અને પીનો વેગ આપણે મેળવવાનો છે. તો સરળતાથી કહી શકાય છે કે સાંદ્રતાના છેદમાં સમય, એટલે કહી શકાય કે આરની સાંદ્રતામાં થતો ઘટાડો છેદમાં સમય, એટલે લખી શકાય તે માટે લાગતો લીધેલો સમય. ઓકે, તેવી જ રીતે પીની સાંદ્રતામાં વધારો તો છેદમાં શું લખી શકાય, લીધેલો સમય. ઓકે, તેને દર્શાવવા માટે સાંકેતિક રીત શું છે તો કે પ્રક્રિયા વેગને દર્શાવવા માટે એમ કહી શકાય કે ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. એવી જ રીતે ડેલ્ટા પી છેદમાં ડેલ્ટા ટી. મેં અહીંયા માઇનસ લખ્યું, અહીંયા કોઈ નિશાની કરી નથી. અહીંયા માઇનસ લખવાનું કારણ શું તો કે જ્યારે આ માઇનસ લખું છું તો આ માઇનસ જે છે, આ ઋણ નિશાની જે છે તે સામાન્ય રીતે પ્રક્રિયામાં થતા ઘટાડાને એક્સપ્લેન કરે છે. શું દર્શાવે છે, પ્રક્રિયામાં થતા ઘટાડાને. વિદ્યાર્થી મિત્રો, જે તમારી પાસે સમીકરણ બંને મળ્યા છે તેનું નામ આપી દો સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2. ખાસ કાળજીપૂર્વક આ સમીકરણ બંને જોઈ લેજો. પ્રક્રિયા પરથી મળતું સમીકરણ નંબર 1 અને પ્રક્રિયા પરથી મળતું સમીકરણ નંબર 2 જે આપણા માટે થઈ જાય છે સરળતાથી મળતો નાનું એવું સ્ટેપ, એટલે કે સરેરાશ વેગ, જેને આપણે ઇંગ્લિશ વર્ઝન એવરેજ કહીએ છીએ, જેથી આપણે કહી શકીએ RAV. શું કહીએ છીએ, RAV, જે દર્શાવીશું કંઈક સીધી રીતે, એટલે કે જે આપણા સમીકરણ 1 અને 2 છે તે સાથે. ડેલ્ટા આર છેદમાં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી છેદમાં ડેલ્ટા ટી. આ થઈ ગયો આપણા માટેનો સરેરાશ વેગ. વિદ્યાર્થી મિત્રો, આ દૃષ્ટિકોણને આપણે ગ્રાફિકલી રીતે સમજીએ. ગ્રાફના જે પણ દ્રષ્ટાંતો આપણે લીધા હતા તે મુજબ સમજીએ. ચાલો સમજીએ, ખાસ કાળજીપૂર્વક હવે ધ્યાન આપજો. તમારી પાસે બે ગ્રાફ મેં રજૂ કર્યા છે. તમારો મૂળ જે ગ્રાફ હતો સાંદ્રતા વર્સિસ સમયનો, એ ગ્રાફને જ મેં રજૂ કર્યો છે, પરંતુ અલગ અલગ દૃષ્ટિકોણથી, એટલે કે સાંદ્રતા પ્રક્રિયકની લીધી છે અને આ બાજુ નિપજની લીધી છે. હવે અલગ અલગ સમયે જે પણ કામકાજ કર્યું હતું તે જ વાઇઝ આપણે કામકાજ કરીએ છીએ. જેમ કે તમારી પાસે મેં લીધેલી હતી પેલી સાંદ્રતા, એટલે કે હું એમ કહું કે પ્રક્રિયકની આ સાંદ્રતા C1 છે. ઓકે, હું સમય સાથે કામકાજ કરતો હતો, એમ કહેતો હતો કે ચાલો ફરી એકવાર બોલું છું, સમય સાથે કામકાજ કરતો હતો. એટલે એમ કહું છું કે કોઈ આ સમયે
T1 સમય, ઓકે, T1 સમય એટલે હું T1 સમયને નોટ ડાઉન કરું. મને ખબર નથી સાંદ્રતા કેટલી છે, એટલે હું C1 જે છે તેને હું અહીંયા અંકિત કરીશ. આ C1 છે. ચાલો આ ચેકી નાખું છું સમજવા માટે સરળતાથી. T1 એટલે મેં પહેલું સેમ્પલ જે લીધું ને એ મેં T1 સમય લીધું હતું. આપણે 5 મિનિટનું જે ગણતરી કરી તે મુજબ. તો આ T1 સમયે જે લીધું સેમ્પલ એમાં કેટલી સાંદ્રતા હતી? તો કે C1 જેટલી. એવી જ રીતે હું કોઈ બીજો સમય લઉં અને એ સમય એટલે કે આપણે 15 મિનિટ જે લીધી હતી વિચારી હતી એટલે કે T2, અને T2 પ્રમાણે જો વિચારવા જાઓ તો T2 પ્રમાણે જો એની સાંદ્રતા નક્કી કરવા જઈએ તો એ સાંદ્રતા તમને મળતી છે કાંઈક આવી રીતે, એટલે કે C2 બી સાંદ્રતા. હવે સાંદ્રતાનો જે તફાવત છે એ કંઈક આ રીતે મળશે. આ થયો સાંદ્રતાનો તફાવત અને આ થઈ ગયો સમયનો તફાવત. આ સાંદ્રતાનો તફાવત જે છે જેને આપણે કહીએ છીએ ડેલ્ટા આર. શું કહીએ છીએ? ડેલ્ટા આર. અને આ જે તફાવત જે છે તે સમયનો તફાવત છે, એટલા માટે બોલીએ છીએ ડેલ્ટા ટી. વિદ્યાર્થી મિત્રો, ક્લિયર શબ્દમાં આપણે વાત કરી તે મુજબ તમારી પાસે જે આ ભાગ તૈયાર થાય છે તેમાંથી આપણે મેળવી લીધો એવરેજ. આર એવરેજ એટલે કે સરેરાશ વેગ, કે જે ઘટાડો દર્શાવતો હોવાને કારણે ડેલ્ટા આર છેદમાં ડેલ્ટા ટી દ્વારા આપણે લખીએ છીએ. કિંમત મેળવી હોય તો C1 C2 અને T1 T2 દ્વારા તમે એક્સપ્લેન કરી શકો છો, દર્શાવી શકો છો. અને ક્યારે પણ વેગ માઇનસમાં ન હોય. સમજો તમારી પાસે મૂલ્ય શું આવશે ડેલ્ટા આરનું? તો કે C2 માઇનસ C1 છેદમાં T2 માઇનસ T1. જો અહીંયાથી તમે મૂલ્ય મેળવવા જાઓ ને તો તમને ક્લિયર શબ્દમાં સમજ પડે કે T2 અને T1 યોગ્ય ધન મૂલ્ય આપે છે, પરંતુ C2 માઇનસ C1 કરશો એટલે મૂલ્ય કેવું આવશે? માઇનસ આવશે. અને આ જે વેગ જે છે ક્યારે પણ માઇનસમાં પોસિબલ નથી, એટલા માટે જ આ આપણે માઇનસ મૂકીએ છીએ કે જેને કારણે આ માઇનસ અને C2 માઇનસ C1 કરતાં જે માઇનસ મૂલ્ય મળે છે તે માઇનસ 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 પ્લસ થઈને તમને આ વેલ્યુ એટલે કે સરેરાશ વેગ પ્રક્રિયક માટેનું મૂલ્ય તમને ધન મળે છે. એટલા માટે જ આ તેનો ઘટાડો દર્શાવે છે, એ તેનું મૂલ્ય દર્શાવે છે. ક્લિયર શબ્દમાં સમજાઈ ગયું હશે? આગળ વધીએ. જે કામકાજ આપણે આમાં કર્યું તે જ કામકાજ આપણે અહીંયા કરીએ. હું બે સમય લઉં છું T1 અને T2. T1 સમયની જે સાંદ્રતા છે તે માપી લઈએ અને એવી રીતે T2 સમયની સાંદ્રતા જે છે તે માપી લઈએ. ઓકે, કે જેને કારણે કદાચ તમે જાણો છો તે જ મુજબ તમને બે અલગ અલગ સાંદ્રતા મળશે, C1 અને C2. તો અહીંયા C2 નું મૂલ્ય ઉપર છે તો C2 અહીંયા વધુ મળવાની છે. ક્લિયર શબ્દમાં આ વસ્તુ આપણે જાણીએ છીએ. જે તફાવત છે એ ડેલ્ટા ટીનો અહીંયા છે. તમારી પાસે જે આ તફાવત તૈયાર થયો, આ તફાવત જેને આપણે કહીએ છીએ ડેલ્ટા ટી. ક્લિયર? સમજાયું? તો આમ તમારી પાસે નિપજ માટે એવરેજ વેલ્યુ એટલે કે સરેરાશ મૂલ્ય જે તમને મળે છે એ કંઈક ડેલ્ટા પી છેદમાં ડેલ્ટા ટી છે. જે પણ મૂલ્ય આપણે ફરી એકવાર આઈડેન્ટિફાય કરવું હોય તો જેમ આપણે અહીંયા વાત કરી તે રીતે વાત કરી શકાય છે કે C2 માઇનસ C1 છેદમાં T2 માઇનસ T1. ક્લિયર? વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ છીએ તે મુજબ આલેખ પરથી સ્પષ્ટ થાય છે કે શરૂઆતમાં જ્યારે પણ પ્રક્રિયકની વાત કરતા હોઈએ તો પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી હતી. ઓકે, શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે, પણ જેમ સમય જાય છે, સમય જેમ આગળ વધે છે તેમ સમય જતાની સાથે જ આ ઘટાડો જે હતો તે ઓછો થઈ ગયો. શરૂઆતમાં જો એકદમ ફટાફટ ઘટ્યું, પરંતુ ધીમે ધીમે ઘટાડો ઓછો થતો લાગ્યો અને ગ્રાફ જે છે તે કંઈક આ રીતે આગળ વધ્યો. ઓકે, આમ પ્રક્રિયાનો જે દર છે એ શરૂઆતમાં ઝડપથી ઘટતો હતો, પરંતુ જ્યારે પછીના ગ્રાફની વાત કરું તો એમાં ઘટાડો જે હતો તે ઓછો થયો. ઓકે, એવી જ રીતે જો નિપજની વાત કરું તો આમાં જે વધારો થતો હતો તે ફટાફટ થયો, પરંતુ પાછળના ભાગમાં જે વધારો થાય છે તે થોડોક ધીમો પડી ગયો. ધેટ ઇઝ મીન્સ એમ કહેવા માગીએ છીએ અહીંયાથી કે તમારી પાસે જે આ ડેલ્ટા આર વર્સિસ ડેલ્ટા ટી મતલબ અપોન ડેલ્ટા ટીથી અથવા તો ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટીથી જે પણ એવરેજ વેલ્યુ મળે છે એ કોઈ ચોક્કસ સમયના ગાળા માટે T1 થી T2ના સમયના ગાળા માટે યોગ્ય કહેવાય, પરંતુ
આલેખ પરથી પરિસ્થિતિ આ બાબત એવું સમજાવવા માગે છે કે શરૂઆતના નિપજની સાંદ્રતા ઝડપથી વધે છે, પણ સમય જતાં તે વધારો ઓછો થતો જાય છે. પ્રક્રિયકમાં પણ એ થતું હતું ને નિપજમાં તે યોગ્ય રીતે ફેરફાર થઈ રહ્યો છે. ધેટ ઇઝ મીન્સ આપણે કહી શકાય છે કે અહીંયા આપણે કંઈક અલગ વિચારીએ છીએ, અને એ અલગ વિચારવાનું જે પણ કામકાજ છે તે કામકાજ એટલે કે ચોક્કસ સમય આગળ મળતો ચોક્કસ વેગ. વિદ્યાર્થી મિત્રો, ખાસ અલગ અલગ દ્રષ્ટાંતોથી હું તમને વાત કરું છું. હું વાત એમ કહું છું, ચોક્કસ સમય દરમિયાન, ચોક્કસ સમયના ગાળા દરમિયાન મૂલ્ય બદલાતું જાય છે. તો આખા ગાળા માટે મૂલ્ય સરખું રહે, એવરેજ મૂલ્ય સરખું રહે એ જરૂરી નથી. એ ચોક્કસ મૂલ્ય સાથે બદલાતું જશે. મતલબ હું આ સમય લઉં છું તો આ સમયે કામકાજ મારું સાંદ્રતાને આધારે અલગ છે, કે જેને કારણે મારો એવરેજ વેલ્યુ અલગ આવશે. હું સમય બદલી નાખું, સમયને આ મૂલ્ય કરી લઉં તો આ મૂલ્ય સાથે અલગ નીકળશે. મૂલ્ય અહીંયાથી લઈ લઉં તો મૂલ્ય અલગ આવશે. જો મૂલ્ય અહીંયાથી લઉં તો કંઈક અલગ આવશે. મતલબમાં એ બધી જગ્યા પર મારી પાસે એવરેજ વેલ્યુ બદલાય છે, હું એમ કહેવા માગું છું. તો બધી જગ્યા પર સમયની સાપેક્ષે એવરેજ મૂલ્ય બદલાતું હોય તો જ્યારે પણ આવું થાય છે તો આપણે ત્યારે શું કરીએ છીએ, તેનો ઢાળ લઈએ છીએ. તેનું મૂલ્ય જે ગણિતવાળા છે તેને સરળતાથી આ વસ્તુ બધું સમજાય છે. આ ઢાળ મેળવવાની જે પણ હું ચોક્કસ મેં ક્લિયર કરું છું તે ફક્ત અને ફક્ત ઢાળથી આપણે સમજી શકીએ છીએ. જ્યારે પણ કોઈ વક્ર હોય અને વક્રના વેગને સમજવો હોય, વક્રની જે પણ ક્રિયાવિધિને સમજવી છે, તો ફક્ત ઢાળ સમજી લો, તેની સ્પર્શ રેખા દોરો અને ઢાળ મેળવી લો, કે જેથી તમારું કામકાજ સરળતાથી મળી જાય. એ ટ્રાય કરીએ. જેમ કે આ જે ભાગ છે એ ભાગને પસંદ કરું છું, અને એ ભાગ એટલે કે જે ઓલમોસ્ટ સીધા જેવો ભાગ હોય, એટલે કે જે રેખા હું તૈયાર કરતો હોઉં, જે આ ભાગ તે ઓલમોસ્ટ જો સીધી છે, કે જેમાં વક્ર ભાગ સમાવેશ પામે છે મારો. એવી જ રીતે હું અહીંયા વાત કરું કે અહીંયા એવો ભાગ પસંદ કરું છું કે જેમાં મારો વક્ર ભાગ સમાવેશ પામે છે. ઓકે, જે મારો વક્ર ભાગ સમાવેશ પામે છે એ કંઈક તમે આકૃતિમાં જોઈ શકો છો. મેં અહીંયા ચોક્કસ પ્રકારની આકૃતિ દોરી, જેમાં એક રેખા તૈયાર કરું છું. આ રેખા જે છે તે, અને બીજી રેખા એટલે કે આ રેખા જે છે તે. જે બે રેખા મેં તૈયાર કરી છે તેના પરથી હું ઢાળ મેળવી લઉં, અને જે હવે હું તૈયાર થતા વેગની વાત કરું છું તેમાં મૂલ્યમાં કોઈ ફેરફાર થવાનું છે, પરંતુ સૂત્રના દૃષ્ટિકોણથી હું કોઈ પ્રકારનો ફેરફાર કરતો નથી. અહીંયાથી એક ચોક્કસ નાના ગાળા માટે, સમજી જજો ખાસ, નાના ગાળા માટે હું અહીંયા વેગ મેળવું છું. એટલે કે આર બરાબર, જો તમે નાના ગાળા માટે મેળવતા હો તો તમે નાની ક્રિયા કરો છો, મતલબમાં તમે જે પણ ભાગ કરો છો એ માઇક્રોસ્કોપિક રીતે કરો છો, અથવા એમ કહી શકાય કે જે પણ કામ કરો છો તમે એકદમ નાના વિસ્તાર માટે કરો છો. તો નાના વિસ્તાર માટે કરવા માટે તેના માટે શબ્દ વપરાશે સરેરાશ નહીં, તેના માટે શબ્દ વપરાશે ત્વરિત, ઇન્સ્ટન્ટ. શું વપરાય? ત્વરિત, અથવા ઇંગ્લિશમાં કરીએ તો ઇન્સ્ટન્ટ. એટલા માટે અહીંયા તમારો સંકેત બદલાઈ જવાનો છે. તમારો જે સંકેત છે તે થઈ જશે INST, ઇન્સ્ટન્ટ. ઓકે, પરંતુ સૂત્ર જેમનું તેમ જ રહેવાનું છે. હા, ડેલ્ટા જે છે તેને આપણે ચેન્જ કરીને સ્મોલ ડીના સ્વરૂપમાં લઈએ છીએ, કેમ કે આપણે જે પણ વધારો કે ઘટાડો માપવાનો છે એકદમ નાના ગાળા માટે માપવાનો છે, ચોક્કસ સમયની સાથે માપવાનો છે. ઓકે, તો આ જે ઇન્સ્ટન્ટ વેગ થયો તે પ્રક્રિયક માટે થયો. એવી રીતે હું અહીંયાથી ફાઇન્ડ આઉટ કરી લઈશ એ ઇન્સ્ટન્ટ વેગ તમારી નિપજ માટે થશે. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ક્લિયર વસ્તુ કહેવા માગું છું, ગ્રાફિકલી રીતે જે વસ્તુ મેં ક્લિયર કરી એ તમે તમારા એક્ઝામ્પલ જે ટેક્સ્ટબુકમાં તમને આપ્યું છે NCERT ટેક્સ્ટબુક મુજબ કોયડા નંબર 4.1, કે જે તમને ગ્રાફિકલી રીતે સમજાવવા પણ માગે છે. તમારી પાસે ત્યાં એક્ઝામ્પલ આપ્યું છે, એ એક્ઝામ્પલ બ્યુટાઇલ ક્લોરાઇડનું છે, અને સરળતાથી તેના મૂલ્ય સાથે તમને ગ્રાફને ડ્રો કરીને બતાવીને આ જ વસ્તુ મેન્શન કરીને સમજાવવા માગે છે. તો વિદ્યાર્થી મિત્રો, એકવાર હું એમ કહીશ, આગ્રહ કરીશ કે કોયડા નંબર 4.1ને કાળજીપૂર્વક સમજો, કે જેથી તમારો જે પણ કોન્સેપ્ટ છે તે વધુથી વધુ સરળતાથી ક્લિયર થઈ જાય. ઓકે, હું વાત કરું અહીંયા એકમની, તો સરળતાથી એમ કહી શકાય પહેલું સૂત્ર તમારી પાસે તૈયાર થતું હતું, તૈયાર મળતું હતું, અને એ સૂત્ર એટલે કે આ એવરેજવાળું. બીજું સૂત્ર લખી દઈએ ત્વરિત વેગનું. ત્વરિત વેગ એટલે કે ઇન્સ્ટન્ટ વેગ, ધેટ મીન્સ કે
NST બરાબર માઇનસ dR/dt ઇઝ ઇક્વલ ટુ dP/dt. ક્લિયર? ફેર ફક્ત એટલો જ છે ત્વરિત વેગમાં અને ઇન્સ્ટન્ટ વેગમાં. જે સરેરાશ વેગ છે એ સરેરાશ વેગ સામાન્ય ચોક્કસ ગાળા માટે છે, પરંતુ એક ચોક્કસ સમયને ધ્યાનમાં લઈને કહ્યું, સમયનો એક ચોક્કસ મૂલ્ય લઈને વાત કરતો હો તો સિમ્પલ છે કે ત્યાં ત્વરિત શબ્દ વપરાય છે, પરંતુ સમયનો ચોક્કસ ગાળો છે તો એ સરેરાશ વેગ માટે વપરાય છે. ક્લિયર? તો એ તમે ફક્ત અને ફક્ત જો સમજવા માગો છો તો એકવાર તમે ફટાફટ કોડા નંબર 4.1ને જોઈ જશો, કે જેને કારણે તમારું બધું જ નોલેજ મેં તમને સમજાવ્યું છે એ તમને આઈડિયા આવી જશે અને તમારું ક્લિયર ધ્યાન આવી જશે. જે વાત કરું છું તેને ફરી એકવાર આગળ તરફ લઈ જાઓ. અલગ અલગ પ્રક્રિયાઓ તમને ટેક્સ્ટબુકમાં મેન્શન કરેલી છે, તેના પરથી આપણે આગળ સમજીએ. જેમ કે તમારી પાસે હું એમ કહેતો કે પ્રક્રિયા કંઈક Hg+Cl2, ઓકે, HgCl2 gives HgCl2. તમારી પાસે પ્રક્રિયા છે Hg+Cl2 gives HgCl2. જો આ પ્રક્રિયા માટે હું પ્રક્રિયા વેગ લખવા જાઉં તો પ્રક્રિયા વેગ કંઈક આ રીતે લખી શકાય. પ્રક્રિયા વેગ બરાબર તમારી પાસે પ્રક્રિયકમાં પેલું કોણ છે? યસ, Hg. તો લખી શકાય કાઉન્સની અંદર Hg/Δt. ઓકે, પણ કેવું પ્રક્રિયક છે એટલે માઇનસ બરાબર. બીજો પ્રક્રિયક કોણ છે? Cl. તો Cl2/Δt. પરંતુ ફરી એકવાર આ પણ પ્રક્રિયક છે એટલે પ્રક્રિયક હોય એટલે પાછું આગળ માઇનસ મૂકવું પડશે બરાબર. હવે નિપજ તરીકે કોણ છે? HgCl2 એટલે કે ડેલ્ટા HgCl2/Δt. યાર સમજ પડી ગઈ? કોઈ પણ પ્રક્રિયા તમને અહીંયા આપી શકે છે અને સરળતાથી તમે તેના એક્સપ્લેનેશન દ્વારા આ ક્રિયાવિધિ લખી શકો છો. ધેટ મીન્સ કે તમે સરળ સ્વરૂપમાં જો પ્રક્રિયકને દર્શાવવા માગો છો, સરળ સ્વરૂપમાં તમે દર્શાવતા હો તો આ એક્ઝામ્પલને ફક્ત ને ફક્ત એમ કહેતો હો સાંકેતિક રીતે કે કોઈ A+B માંથી C+D બને છે. આ વસ્તુને સમજાવું છું ફરી એકવાર. A+B C+D ના દ્વારા તો પ્રક્રિયા વેગ જે છે તે પ્રક્રિયા વેગ કઈ રીતે લખી શકાય? તો સિમ્પલ દૃષ્ટિકોણ છે. આ બે પ્રક્રિયક છે એટલા માટે લખીશ માઇનસ સાથે કે માઇનસ ΔA/Δt ઇઝ ઇક્વલ ટુ માઇનસ ΔB/Δt ઇઝ ઇક્વલ ટુ, હવે બે નિપજ છે તો ΔC/Δt ઇઝ ઇક્વલ ટુ ΔD/Δt. ક્લિયર? સમજ પડી ગઈ? પરંતુ વિદ્યાર્થી મિત્રો આ સિમ્પલ પ્રક્રિયાઓ હતી, પણ ખાસ સમજો કે તમારી પાસે જ્યારે પણ પ્રક્રિયામાં હું એમ કહું છું કે પ્રક્રિયા ચેન્જ થાય છે, પ્રક્રિયાનું જે દ્રષ્ટાંત છે તેમાં હું થોડોક ફેરફાર કરું છું. તમારી પાસે હવે તત્વ યોગ મિતિ ગુણિત છે અને નિપજ કંઈક આ રીતે મળે છે A+BB gives CC. તમારી પાસે જે સ્વરૂપ છે કંઈક આ સ્વરૂપમાં છે. તમારી પાસે તત્વ યોગ ગુણિત જે છે તે અલગ છે. ખાસ કરીને આ વસ્તુ યોગ્ય રીતે સમજવા માટે આપણે કહી શકાય કે જ્યારે આપણે વાત કરીએ છીએ બધે બરાબરના સંદર્ભમાં લખીએ છીએ. ધેટ મીન્સ કે તમારી પાસે જે પણ મૂલ્ય છે એકબીજાની સાપેક્ષમાં સમાન છે. એ ક્યારે? જ્યારે તેમની પાસે તત્વ યોગ ગુણિત 1 જેટલો છે, જો બધામાં 1 જેટલો છે. ક્લિયર? પરંતુ તમારી પાસે A+BB gives CCની અંદર તત્વ યોગ ગુણિત ABC હોવાને કારણે અહીંયા બદલાતો જણાય છે. તો આપણે જાણીએ છીએ કે પ્રક્રિયામાં આ જે દ્રષ્ટાંત જે છે તે ચોક્કસ તત્વ યોગ ગુણિત જે છે તે તમારા વેગને પણ બદલે છે. સમજો કે એક્ઝામ્પલ એક આપું. તમારી પાસે પ્રક્રિયા થાય છે અને એ પ્રક્રિયા એટલે કેમ કહું છું કે 2HI છે. સમજો, ખાસ કરીને સમજો કે જેમાંથી હું એમ કહું છું કે I2 અને H2 ઉત્પન્ન થાય છે. ઓકે, તમારી પાસે પ્રક્રિયામાં શું છે? 2HI, કે જેથી શું ઉત્પન્ન થાય છે? H2 અને I2. તો આ જે પ્રક્રિયા છે હું દર્શાવું છું કેમ કે તમારી પાસે જ્યારે 2 મોલ એટલે કે 2 મોલ જેટલા 2HI પ્રક્રિયા કરી લેશે ને ત્યારે 1 મોલ ઉત્પન્ન થાય છે. ક્લિયર? સમજાય છે
કે જેના દ્રષ્ટાંતથી આપણે સમજી શકીએ છીએ કે તમારી પાસે 2 મોલનું જરૂર પડે છે, તો આ જે વાગ છે તે 2 ગણો પ્રક્રિયાનો જે પણ વેગ છે, આ પ્રક્રિયકનો જે પણ વેગ છે તે 2 ગણો થયેલો છે. એટલા માટે મારે આ પ્રક્રિયકના વેગને 2 વડે ડિવાઈડ કરવો પડશે, ભાંગવો પડશે, કે જેને કારણે બાકીના 2 નિપજ સાથે તેના વેગને સરખાવી શકું, કે જેના કારણે તેનો પ્રક્રિયા વેગ કંઈક આ રીતે લખીશ. પ્રક્રિયા વેગ બરાબર પ્રક્રિયક કોણ છે તો કે HI છેદમાં ડેલ્ટા ટી. પરંતુ તમારી પાસે જે આ 2 છે તેને લખીશ 1/2, કેમ કે તમારો જે સમય છે તે યોગ્ય રીતે ચોક્કસ છે, પરંતુ તમારી પાસે તત્વયોગ મિનિટ ગુણિત 2 જેટલો હોવાને કારણે તે 2 વડે તત્વયોગ મિનિટ ગુણિત 2 હોવાને કારણે ભાંગું છું. પ્રક્રિયક હોવાને કારણે માઇનસ જેમનો તેમ. આગળ વધું તો નિપજ તો ડેલ્ટા I2 છેદમાં ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા H2 છેદમાં ડેલ્ટા ટી. બાકીનું જે પણ છે તે જેમનું તે સ્વરૂપમાં. ઓકે, આઈ વિશ કે તમને આ વસ્તુ સમજાય છે, આ વસ્તુ કરવા પાછળનું કારણ સમજાયું છે. તો એ દૃષ્ટિકોણથી જ્યારે પણ પ્રક્રિયાનો તત્વયોગ મિનિટ ગુણિતો હોય તો સમજી જવાનું કે તત્વયોગ મિનિટ ગુણિત જે છે તેની સાપેક્ષમાં હું કંઈક આ રીતે એક્સપ્લેન કરીશ કે પ્રક્રિયા વેગ બરાબર આ A-B-C ને કઈ રીતે એક્સપ્લેન કરું છું ખાસ સમજજો. પ્રક્રિયક હોવાને કારણે 1/a ડેલ્ટા A અપોન ડેલ્ટા ટી બરાબર માઇનસ પ્રક્રિયક બીજો છે એટલા માટે 1/b ડેલ્ટા B છેદમાં ડેલ્ટા ટી બરાબર આ C છે એટલા માટે, પરંતુ નિપજ છે એટલા માટે કોઈને માઇનસ નિશાની મુકાતી નથી. તો 1/c ડેલ્ટા કેપિટલ C અપોન ડેલ્ટા ટી. ક્લિયર? તમારી પાસે આમ કોઈ પણ પ્રક્રિયા તમને સાંકેતિક રૂપે આપવામાં આવે તો તમને ક્લિયર શબ્દમાં કહું છું તે મુજબ તમને યોગ્ય રીતે લખતા આવડતી હોવી જોઈએ. ઓકે, ચલો હું તમને એક એક્ઝામ્પલના સ્વરૂપમાં એક એક્ઝામ્પલ આપું છું. એ પ્રક્રિયા કંઈક આ રીતે છે. 5Br માઇનસ પ્લસ BrO3 માઇનસ પ્લસ 6I પ્લસ gives 3Br2 પ્લસ 3H2O 3H2O. ક્લિયર? ચાલો, તો તમારી પાસે જે એક્ઝામ્પલ મેં તમને આપ્યું છે એ એક્ઝામ્પલ દ્વારા તમે પ્રક્રિયા વેગને મેળવશો અને તમારા કોન્સેપ્ટને ક્લિયર કરશો. નમ્ર વિનંતી છે કોઈ પણ પ્રકારના ટેક્સ્ટબુકનો યુઝ ન કરશો, પરંતુ પહેલાં એકવાર તમે જાતે ટ્રાય કરો એન્ડ ધેન તમે ચોક્કસ તમે ડેફિનેટલી યુઝ કરી શકો છો તમારો જવાબ ચેક કરવા માટે. ક્લિયર? તો આમ આજના સેશનમાં આપણે બહુ જ ધીમે ધીમે વાત કરીને બહુ જ બધું શીખવું, બહુ જ બધું સમજી લીધું અને બધી જ વસ્તુ ક્લિયર શબ્દમાં કહીએ છીએ તે મુજબ છે રાસાયણિક પ્રક્રિયાના વેગ સાથે સંકળાયેલી બાબતો. બીજી એક વસ્તુ ખાસ બાબત ધ્યાનમાં લેતા એમ કહીશ કે જ્યારે પણ તમારો પ્રક્રિયક તરીકે કોઈ ગેસિયસ અવસ્થા છે, મતલબમાં કોઈ વાયુમય ભાગ લીધો છે, જેમ કે આપણે વાત કરીએ અહીંયા H2 અને I2ની. ઓકે, તો H2 અને I2ની જ્યારે પણ વાત કરું છું તો તેની પાસે જે પણ સાપેક્ષ સાંદ્રતા આંશિક દબાણ જે છે, ઓકે, જેની સાંદ્રતા જે આપણે નોર્મલી વાત કરતા હોય પ્રક્રિયકો માટે, પરંતુ અહીંયા ચોક્કસ પ્રકારમાં આંશિક દબાણ તેનું કામકાજ ભજવશે અને આંશિક દબાણના ફેરફારની અભિવ્યક્તિ સાથે કામકાજ થશે. ઓકે, સાંદ્રતા પ્રમાણે કામકાજ નથી થવાનું આપણે જાણીએ છીએ, કેમ કે અહીંયા નિપજ પ્રક્રિયક જે બી છે ગેસિસ અવસ્થામાં છે તો સાંદ્રતાના કામકાજ નહીં થઈ શકે કેમ કે સાંદ્રતા નથી મળવાની. તો ત્યાં શું યુઝ કરીશું આપણે? આંશિક દબાણ. શું યુઝ કરીશું? આંશિક દબાણ. તો એ સવાલનો જવાબ પણ તમને મળી જશે કે પ્રક્રિયક તરીકે લિક્વિડ પદાર્થ નથી તો ગેસિયસ અવસ્થા છે, તો આપણે અહીંયા સાંદ્રતાના યુઝ ન કરતા આપણે શું યુઝ કરીએ છીએ? આંશિક દબાણ. ઓકે, તો આમ આજના સેશન દરમિયાન જોવા મળતી બધી જ વસ્તુ તમે કાળજીપૂર્વક જોવો, સમજો અને તે મુજબ ધ્યાનપૂર્વક મેં તમને દ્રષ્ટાંત કીધું તે મુજબ કોયડા નંબર 4.1ને જુઓ, તેને પણ સમજો, કાળજીપૂર્વક સમજો અને ત્યારબાદ જ તમે તમારા જે પણ ગાણિતિક સ્ટેપ હતું તેમાં આગળ વધો.
પ્રક્રિયા વેગને મેળવવાની ક્રિયા કરો અને ત્યારબાદ જ આ સેશનને આપણે સંપૂર્ણ રીતે કરી શક્યા છીએ, સમજી શક્યા છીએ એમ કહી શકાય. તો હું તમારા આ સેશનને અહીંયા જ સ્ટોપ કરું છું, અહીંયા જ પૂર્ણ વિરામ આપું છું. ફરી એકવાર મળીશું નેક્સ્ટ સેશન સાથે. પરંતુ આજનો સેશન બહુ જ અગત્યનો છે. નાના નાના સવાલ તમને આમાંથી પૂછાતા રહે છે અને આ જે ભાગ જે છે તે ખાસ કાળજીપૂર્વક સમજો અને ત્યારબાદ ગ્રાફને સમજો. બહુ જ અગત્યની બાબત હતી આજના સેશનની. તો આજના સેશન અહીંયા જ ક્લોઝ કરું છું. હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર.